જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 4માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 8 એથી 9H સુધી ભણી ગયા હતા. હવે આગળ આજે લેક્ચર નંબર 5માં સૌથી પહેલું નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો વિશે નોંધ આપણે કોષ્ટક બનાવવાનું છે. એટલે કે હું ટૂંકમાં SQ27થી ચાલુ થશે, પહેલું કોષ્ટક સમજાવીને એના SQ છે. એટલે બે કોષ્ટક સીધા ક્યારે પૂછાયા નથી, એમાંથી SQ ને MCQ પૂછાયેલા છે. તો આપણે એનું ડિસ્કશન કરીશું. તો એ કોષ્ટક આ પ્રમાણે છે. સૌથી પહેલાં આપણે લખીશું નાઇટ્રોજનના ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર, અને તો આણ્વીય સૂત્ર અને નામ. પછી બીજા ખાનામાં આવશે એની ઓક્સિડેશન, એનની ઓક્સિડેશન અવસ્થા. ત્રીજા ખાનામાં આવશે એની બનાવટ, અને ચોથા ખાનામાં આવશે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. આપણે ટૂંકમાં ગુણધર્મો લખીશું. તો ધ્યાન અહીંયા રાખજો. સૌથી પહેલું આપણે આણ્વીય સૂત્ર તો જોજો, એની ઓક્સિડેશન અવસ્થાઓ +1, +2, +3, +4 અને +5 સુધીની જોવા મળે છે. +1, +4. હવે ધ્યાન રાખજો, આણ્વીય સૂત્ર આપણે ગોખવા નથી, આપણે આની ઉપરથી યાદ રાખીએ. તો N+1 હોય, O2- હોય, ઓક્સાઇડ છે એટલે. તો બોલો બેલેન્સ કરવા અહીંયા શું લખવું પડે? N2O. બરોબર. તો પહેલું N2O, જેનું નામ થાય ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, એનું ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, અથવા બોલો સ્ટોક નોટેશન નામકરણ લખવું હોય તો નાઇટ્રોજન 1 ઓક્સાઇડ, નાઇટ્રોજન 1 ઓક્સાઇડ આ રીતે પણ લખાય. સ્ટોક નોટેશન નામકરણ આપણે ભણી ગયા છીએ. ચલો એની બનાવટની રીત. તો એમોનિયમ નાઇટ્રેટ NH4NO3 ને ગરમ કરી વિઘટન કરીએ તો N2O અને 2H2O બને છે. બરોબર, 2H2O બને છે. હું તમને પહેલાં નામ અને બનાવટ શીખવાડી દઈશ, પછી આગળ વધીશ. ગુણધર્મો કારણ કે તમે મિક્સ થશે એટલે. ચલો પછી +2 ઓક્સિડેશન અવસ્થા લઈએ. બોલો +2 ઓક્સિડેશન અવસ્થા લઈએ તો અણુ સૂત્ર તો N2+O2- એટલે બોલો આણ્વીય સૂત્ર થયું NO થાય. બોલો આને શું કહેવાય? નાઇટ્રોજન ઓક્સાઇડ જ, નાઇટ્રોજન મોનોક્સાઇડ. એમ એક ઓક્સાઇડ છે એટલે મોનોક્સાઇડ. અને પેલું સ્ટોક નોટેશન નામકરણ લખીએ તો નાઇટ્રોજન 2 ઓક્સાઇડ, નાઇટ્રોજન 2 ઓક્સાઇડ. બોલો આ તો આની ઉપરથી આવડી જાય એવું છે. ઓક્સિડેશન અવસ્થાઓ આપણને ખબર છે, +1, +2, +3, +4, 5. બરોબર. તો એના ઉપરથી આવડી જાય. તો આપણે યાદ રાખવાનું શું રહ્યું? ખાલી બનાવટ. તો બનાવટમાં અહીંયા ધ્યાન રાખજો, આની બનાવટ Na2NaNO2 +2FeSO4 +3H2SO4. જોજો આની બનાવટ વિચિત્ર છે. એની પ્રક્રિયા થાય ત્યારે Fe2SO4 થ્રાઇસ વત્તા NaHSO4 વત્તા 2H2O વત્તા 2NO બને છે. NaNO2 ની FeSO4 H2SO4 સાથે પ્રક્રિયા કરીએ ત્યારે 2NO બને છે. બરોબર. ચલો હવે +3 ઓક્સિડેશન અવસ્થા લઈએ તો બોલો આણ્વીય સૂત્ર N+3O-2. તો બગડો અહીંયા આવ્યો, તગડો અહીંયા ગયો. બોલો આણ્વીય સૂત્ર શું થશે? N2O3. શું થશે? N2O3. બોલો નામ શું થશે આનું? તો ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, અથવા બીજું લખવું હોય તો નાઇટ્રોજન 3 ઓક્સાઇડ, સ્ટોક નોટેશન પ્રમાણે. બરોબર. ચલો એની બનાવટની રીત. તો એની બનાવટ આમાંથી બને છે 2NO વત્તા N2O4. જોજો N2O4 gives 2N2O3. બરોબર. 2NO + N2O4 એની બનાવટ જોજો. હવે +4 વાળું લઈએ. ચલો +4 માં લઈએ તો શું થશે આણ્વીય સૂત્ર? તો N ની +4 અને O ની 2-. તો બેલેન્સ કરવા અહીંયા 2 વડે જ ગુણી દેવાના ને.
ખબર પડી? આ તો એમને એમ રહ્યું, અને 2 વડે ગુણી એટલે -4 થઈ ગયા. તો બોલો આણવીય સૂત્ર શું થયું? NO2. શું થયું? NO2. બોલો એનું નામ શું થશે? તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અથવા બીજું નામ શું થશે? તો નાઇટ્રોજન 4 ઓક્સાઇડ, નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. ચલો એની બનાવટ, તો એની બનાવટમાં આ જે NO2 સોરી PbNO3 લેડ નાઇટ્રેટ, PbNO3 ટ્વાઇસને 673 કેલ્વિન તાપમાને એટલે કે 400 કેલ્વિન તાપમાને ગરમ કરીએ એટલે 4NO2 અને 2PbO બને. આના 2 અણુ વપરાય, 4Na2 અને 2PbO બને છે. બરોબર. ચલો એના પછી +5 વાળું લઈએ. તો બોલો +4 આવી ગયું ને. હવે +4માં પાછા 2 છે, ધ્યાન રાખજો. +4માં 2 છે. તો બીજું હું અહીંયા લખી જ દઉં છું, +4 વાળું. બોલો એનું થાય તો આને N2O4 પણ થાય. બોલો એનું નામ શું થશે? તો ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અથવા તો નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. આ તો 2 એક જ થાય, એનું કોઈ બહુ ફરક ના પડે. બરોબર. નાઇટ્રોજન 4 ઓક્સાઇડ તો એનું એ જ રહે. હવે આ બનાવવા માટે તો આની તો 2NO2, બોલો એની વચ્ચે પ્રક્રિયા થાય તો ગરમ કરો એને. જોજો આને ગરમ કરો અને પ્રતિગામી દિશામાં, તો અહીંયા N2O4 બને. NO2 ને ગરમ કરો તો N2O4, અને N2O4 ને ઠંડુ પાડો તો એ. હવે જોજો આ બદામી અથવા કથ્થાઈ રંગનું, બદામી અથવા કથ્થાઈ રંગનું અનુચુંબકીય છે. અનુચુંબકીય છે. કેમ અનુચુંબકીય છે હમણાં પાછળ સમજાવું. જ્યારે આ રંગવિહીન પ્રતિચુંબકીય છે, રંગવિહીન પ્રતિચુંબકીય છે. ચલો ઓકે, ખબર પડી. હવે ધ્યાન રાખજો, એક બાકી રહ્યું છે, હું પછી લઈશ કારણ કે પછી બહુ નીચે તમને દેખાશે નહીં. તો આના ગુણધર્મો લખી નાખીએ. હવે તો ગુણધર્મોમાં પહેલા 2 તટસ્થ, પહેલા 2 તટસ્થ, બાકીના બધા એસિડિક છે. છેલ્લું બાકી છે ને એ પણ એસિડિક. તો એસિડિક, એસિડિક, એસિડિક અને છેલ્લું લખી દઉં એસિડિક. બોલો કમ્પ્લેટ. જે નથી એ પણ મેં લખી દીધું છે. તો પહેલા 2 તટસ્થ, બાકીના બધા. બોલો કમ્પ્લેટ. હવે 6માંથી વચ્ચેના 2 રંગીન છે, બાકીના બધા રંગવિહીન. તો રંગવિહીન, રંગવિહીન. બરોબર. અહીંયા હું ટૂંકમાં લખીશ રવિ અને રવિ. બોલો આ 2 રંગીન કયા છે? તો આનો રંગ તો આપણને મળી ગયો, NO2 નો તો આ રહ્યો કથ્થાઈ અથવા બદામી, કથ્થાઈ અથવા બદામી. બોલો હવે રંગ કયો યાદ રાખવાનો? ખાલી N2O3 નો. તો N2O3 વાદળી રંગનો છે. તો આ રીતે યાદ રહેશે આના ગુણધર્મો. બરોબર. ખબર પડી? +1 +2 ઓક્સિડેશનવાળા તટસ્થ, બાકીની બધી ઓક્સિડેશનવાળા ઓક્સાઇડ એના એસિડિક. આ રીતે યાદ રહે. પહેલા 2 તટસ્થ, બાકીના બધા એસિડિક. પછી પહેલા 2 ને છેલ્લા 2 રંગવિહીન, વચ્ચેના 2 એટલે કે +3 અને +4માં પાછા 2 છે, એમાંથી પહેલો જ એ કેવો? રંગીન. તો +3 વાળો વાદળી અને +4 વાળો બદામી અથવા તો કથ્થઈ. ઓકે. ચલો હવે છેલ્લું અહીંયા જગ્યા કરીને લખું છું. બનાવટ તમારે ગોખવી પડશે ભાઈ, એનો કોઈ રસ્તો નથી. તો બોલો છેલ્લું છે N2O5. અહીંયા 5 લઈએ ને તો એનું નામ થાય ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. શું થાય? અથવા નાઇટ્રોજન 5 ઓક્સાઇડ, નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. બોલો એની બનાવટ, તો એની બનાવટ માટે નાઇટ્રિક એસિડની જરૂર પડે છે. નાઇટ્રિક એસિડની P4O10, બરોબર, ફોસ્ફરસનો ઓક્સાઇડ છે, ટેટ્રાફોસ્ફરસ ડેકોક્સાઇડ કહેવાય આને. P4O10 સાથે પ્રક્રિયા કરીએ તો 4HPO3, 4HPO3 પ્લસ N2O5 બને છે. તો આ તમારે યાદ રાખવાની. બોલો એ સ્વભાવે એસિડિક રંગવિહીન વાયુ છે, રંગવિહીન ઘન. સોરી, હજુ એક વસ્તુ રહી ગઈ, અવસ્થા. તો આપણે રંગ અને તટસ્થ તો ભણી ગયા. હવે ધ્યાન રાખજો, આમાં
તો અહીંયા વાયુ, વાયુ અને ઘન, પહેલા બે વાયુ, ત્રીજો ઘન, પછી ચોથા પાંચમો વાયુ, ચોથો વાયુ. આ પ્રવાહી કે વાયુ છે? જોજો, પ્રવાહી કે ઘન છે, અને આ ઘન જ છે છેલ્લો. તો બોલો એના ગુણધર્મો ખાસ પૂછાય છે. બીજું બનાવટને તો હજુ સુધી બહુ ઓછું પૂછાયું છે, પણ ગુણધર્મોમાં બહુ મેથી મારે છે આ લોકો. તો ફરીથી હું ગુણધર્મો ચલાવું છું, ધ્યાન રાખજો. હવે હું આ બધું નહીં લખું, આપણે શોર્ટમાં પતાવીએ, બરાબર? શોર્ટમાં પતાવીને ગુણધર્મો લખીએ. તો ધ્યાન રાખજો, સૌથી પહેલો +1 હું પહેલી ઓક્સિડેશન અવસ્થા લખીશ, બરાબર? બોલો +1 ઓક્સિડેશન અવસ્થાવાળો કયો થાય? તો N2O. N2O કેવો છે? તો તટસ્થ રંગવિહીન વાયુ, બરાબર? તટસ્થ રંગવિહીન વાયુ. ચલો +2 વાળો તો શું થયો? NO. તો એ પણ તટસ્થ રંગવિહીન વાયુ. પછી +3 વાળો થયો N2O3. +3 વાળો શું થયો? રંગવિહીન. તો એ એસિડિક. પછી વાદળી રંગનો વાયુ, વાદળી રંગનો ઘન છે, વાયુ નહીં હો, ઘન. પછી +4 વાળો તો NO2 અને +4 વાળો N2O2. તો બોલો RA તો એસિડિક. પછી બદામી કે કથ્થાઈ રંગનો, બોલો શું છે? તો વાયુ છે. જ્યારે RA સ્વભાવે પાછો તટસ્થ, સ્વભાવે પાછો તટસ્થ. બોલો રંગવિહીન વાયુ, અરે પ્રવાહી કે ઘન હોય છે? પ્રવાહી કે ઘન હોય છે. બે અવસ્થાઓ ધારણ કરી શકે તાપમાન પ્રમાણે. અને +5 તો N2O5. તો બોલો એ પણ સ્વભાવે તટસ્થ રંગવિહીન અને ઘન હોય છે. તો યાદ રહી જાય એવું છે. બોલો કમ્પ્લેટ. તો આ યાદ રાખજો, આટલું કોષ્ટક છેલ્લે વાંચી નાખજો, કારણ કે આમાંથી MCQ પૂછાય. કયા પૂછાય તો એ હું તમને હવે કહું છું. તો જુઓ, તમારો SQ 27 આમાંથી જવાબ આવશે. બોલો નાઇટ્રિક ઓક્સાઇડ હવા સાથે સંયોજાઈને શું બનાવે છે? તો આને નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય. તો નાઇટ્રિક ઓક્સાઇડ હવા સાથે સંયોજાઈ NO2 બનાવે છે. અહીંથી સીધો આ બનાવી દે. શું બનાવે? NO. જો પ્રક્રિયા લખવી તો આ રીતે લખાય, NO + ½ O2 gives NO2, અથવા તો 2NO + O2 gives NO2. તો નાઇટ્રિક ઓક્સાઇડ હવા સાથે સંયોજાઈ શું બનાવે છે? તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે. પછી પ્રશ્ન નંબર 28. બોલો NO2 નો રંગ, NO2 ક્યાં ગયો? એનો રંગ અને ચુંબકીય ગુણ જણાવો. તો અહીંયા ધ્યાન રાખજો, ચુંબકીય ગુણમાં RO છે એ અનુચુંબકીય છે. કેમ છે હમણાં સમજાવું છું, જ્યારે આ પ્રતિચુંબકીય છે. બોલો કમ્પ્લીટ. પછી N2O4 નો રંગ, અને તો એ રંગ કેવો છે? રંગવિહીન અને ચુંબકીય ગુણ પ્રતિચુંબકીય છે. પછી નાઇટ્રોજનના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? ધ્યાન રાખજો. તો કોઈપણ સંયોજનનો ઓક્સાઇડ, કોઈપણ અધાતુ તત્વનો ઓક્સાઇડ હોય, પાણી સાથે સંયોજાઈને અનુવર્તી ઓક્સો એસિડ બનાવે, અને ધાતુનો ઓક્સાઇડ પાણી સાથે સંયોજાઈ અનુવર્તી હાઇડ્રોક્સાઇડ બનાવે. ફરીથી, તો અહીંયા અધાતુ છે નાઇટ્રોજન, તો એના ઓક્સો એસિડ પાણી સાથે સંયોજાઈ, ઓક્સાઇડ પાણી સાથે સંયોજાઈને શું બનાવશે? અનુવર્તી ઓક્સો એસિડ બનાવે છે. કમ્પ્લેટ. તો અહીંયા તમારા પ્રશ્ન નંબર S30 સુધી પૂરા થયા. હવે આપણે આગળનું બીજું કોષ્ટક ભણવાનું છે, જેમાંથી MCQ પૂછાય છે. તો એ કોષ્ટકની ચર્ચા કરીએ. તો એમાં તમારે બધાના સંસ્પંદન બંધારણો અને બંધારણીય માહિતી, એટલે કે બંધકોણ ને બધું લખવાનું છે. તો ધ્યાન રાખજો, સૌથી પહેલો હું લઈ લઉં N2O. બોલો આપણે 1 by 1 જઈએ આમાં, બરાબર? તો N2O નું લુઈસ બંધારણ દોરવું હોય તો કેન્દ્રીય પરમાણુ શું થશે? બોલો અહીંયા. તો પહેલી કોની ઓક્સિડેશન અવસ્થા લખાય? ઓની. ધાતુ H ફોક્સ પ્રમાણે તો કેન્દ્રીય પરમાણુ નટુ થાય. બોલો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એમાંથી એક એને, તો પહેલી તો નાઇટ્રોજન પોતાની સાથે જ ભાગીદારી કરશે. તો બોલો બેની પાસે આની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. એના સંપર્કમાં ઓક્સિજન આવ્યો, તો એ ઓક્સિજનને એને અહીંથી દાન કર્યું. શું કર્યું? દાન કર્યું ઇલેક્ટ્રોનનું. એટલે કે અહીંયા સવર્ગ સહસંયોજક બંધ, અહીંયા ટ્રિપલ બોન્ડ. હવે જો આમાં સંસ્પંદન થાય, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો આને અહીંયા જવું પડે.
નહીંતર શું થાય, વચ્ચેના નાઇટ્રોજનને ઝાડા થઈ જાય, બરાબર. તો એવી પરિસ્થિતિમાં અહીંયા શું થશે, તો હું આને ચોકડીથી દર્શાવીશ. બોલો, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, ઓ જોજો, ખબર પડી. ચોકડીથી કેમ દર્શાવ્યું, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું એટલે આનું અહીંયા જતું રહ્યું. તો હવે આ અહીંયા આવ્યું તો અહીંયા ધન વીજભાર પેદા થયો. બોલો, થાય? હા, અહીંયા આવ્યું તો ધન, તો આ અહીંયા આવ્યું તો અહીંયા ઋણ પેદા થાય. જોજો, ભલે ના લખ્યું હોય, અંદર ચોપડીમાં નથી લખ્યું, આપણે લખવાનું, કારણ કે પૂછી શકાય. તમને આર્યો બંધારણ દોરીને આપે ને એમાં કંઈક આમાં કયો પરમાણુ ધન વીજભારિત છે, આંશિક ધન વીજભારિત, ને કયો આંશિક ઋણ વીજભારિત છે. તો ઓક્સિજન આંશિક ધન વીજભારિત અને નાઇટ્રોજન આંશિક ઋણ વીજભારિત છે, યાદ રાખજો. હવે તો એનું બંધારણ થયું NO. અરે આપણને દેખાય જ છે. બોલો, કેન્દ્રીય પરમાણુ ઉપર કયું સંકરણ ઉદ્ભવ્યું ભાઈ? તો 2 પાઇબંધ છે, એને ગણાય નહીં, એટલે AB પ્રકારનો અણુ થયો, ને AB પ્રકારનો અણુ થયો તો સંકરણ SP, ને સંકરણ SP હોય તો રેખીય આકાર થાય, બરોબર. રેખીય આકાર હોય તો બંધકોણ 180 અંશનો થાય. જોજો, હું અહીંયા જ લખું છું. અને એમાં બંધ લંબાઈ યાદ રહે તો વેલ એન્ડ ગુડ, બાકી ના રહે તો કોઈ ટેન્શન નહીં, કારણ કે બંધ લંબાઈ પૂછાતી નથી. તો બંધ લંબાઈ અહીંયા આ ડબલ બોન્ડવાળી જે ટ્રિપલ બોન્ડવાળી છે એ 113 પિકોમીટર છે, જ્યારે સિંગલ બોન્ડવાળી છે એ 119 પિકોમીટર છે. બોલો, પહેલું પતી ગયું N2O. ચલો, એના પછી બીજું લઈએ NO. બોલો, NO તો બહુ પપલું જેવું છે ભાઈ. કેમ? તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. બોલો, અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. હવે આમાં સંસ્પંદન થાય તો શું થાય? બોલો, આમાં સંસ્પંદન થાય તો શું થાય? તો કશું થાય નહીં, આ ઇલેક્ટ્રોનની આપલે થાય, બીજું તો કંઈ થાય નહીં. તો બોલો, નાઇટ્રોજન આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો આ અહીંયા જાય, તો નાઇટ્રોજન ઉપર બોલો હું ચોકડી મારું, બરોબર. આ ચોકડીવાળા અને આપેલું, બરોબર. તો આ રીતનું થયું. બોલો, આમાં કેન્દ્રીય પરમાણુ નાઇટ્રોજન ઉપર કયું સંકરણ? તો કોઈ સંકરણ ના આવે, કારણ કે એક જ સિગ્મા બંધ બને છે, અને એક જ સિગ્મા બંધ બનતો હોય ત્યારે સંકરણ ના આવે. બોલો, આકાર રેખીયનો રેખીય જ થાય. આકાર રેખીય થાય તો આકાર રેખીય અને બંધકોણ 115 પિકોમીટર છે, યાદ રાખજો. કેટલો? 115 પિકોમીટર. ચલો, હવે આમાંય પૂછાય કે આ બંધારણમાં ધન વીજભારિત કોણ છે અને ઋણ વીજભારિત કોણ છે? બોલો, આમાં કોણ ધન વીજભારિત ઋણ વીજભારિત છે? તો આ ધન વીજભારિત, આ ઋણ વીજભારિત. કેમ ભાઈ? કેમ? તો એને 2 ઇલેક્ટ્રોન આપે છે, સામે એક જ સ્વીકાર્યો છે, એટલે ઋણ વીજભાર આ બાજુ ખસી ગયો છે. ખબર પડી? અને ચોખ્ખું દેખાય છે. નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? ગણો, 6 થયા. નાઇટ્રોજન પાસે 5 જ હતા, બરોબર. તો આવા MCQ આ લોકો પૂછી નાખે. ચલો, એના પછી ત્રીજું લઈએ N2O3. N2O3. બોલો, N2O3 માં 2 N છે, એટલે સૌથી પહેલાં તો આપણે 2 N ને જોડી દઈએ, એક એક બંનેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો 5 હતા, તો આપણે સિંગલ બોન્ડથી એમને જોડ્યા, આ રીતે 5 દર્શાવ્યા બંનેના. ખબર પડી? હવે એની સાથે 3 O જોડાયેલા છે, તો શું થશે? ધ્યાન રાખજો, પહેલા 2 O તો ડબલ બોન્ડથી જોડાઈ ગયા, આપણે એમને વિપરીત દિશામાં દર્શાવવા પડે, કારણ કે અપાકર્ષણ બળના કારણે. હવે એક વધ્યો, એ તો એક વધ્યો, જોજો અહીંયા ભાગીદારી થઈ છે. અહીંયા શું થઈ છે? ભાગીદારી. એક વધ્યો એ કયો બંધ બનાવશે? તો સવર્ગ સહસંયોજક બંધ. હવે એકમાં અહીંયા જોડાય તો બીજામાં ક્યાં જોડાય? નીચે જોડાય. એકમાં ત્યાં જોડાયો હોય તો બીજામાં ક્યાં જોડાય? ખબર પડી? તો એ તો એનું એક બંધારણ થયું. તો એવી પરિસ્થિતિમાં આનું સંસ્પંદન શું થાય? આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે. એટલે બોલો, આપણે બીજું બંધારણ દોરીએ તો આ રીતે દર્શાવાય. અહીંયા સિંગલ બોન્ડથી હો, અહીંયા ડબલ બોન્ડથી હો. વસ્તુ એની જ થઈ, આમાં કોઈ વીજભાર પેદા નહીં થાય. આમાં કોઈ વીજભાર પેદા નહીં થાય. કેમ? તો આને અહીંથી ઇલેક્ટ્રોન આપી દીધા આ યુગમાં, એટલે પેલું અહીંયા આવી ગયું. ખબર પડી? તો આમાં કોઈ વીજભાર પેદા થશે નહીં. ઓકે. બોલો, અહીંયા શું થઈ ગયું? તો આમ થઈ ગયું, જોઈ લો. પેલામાં આ બાજુ 6 હતા, આમાં આમ 6 થઈ ગયા, બરોબર. બોલો, આમાં તો આનો આકાર, હવે આની ઉપર કયું સંકરણ ઉદ્ભવશે કહો?
તો આની ઉપર 4 બંધ બન્યા, એમાંથી પાઈ 1 કાઢી નાખીએ તો AB3 તો sp2 ને sp2 તો સમતલીય. ચલો આની ઉપર કયું બંધારણ ઉદ્ભવશે, આની ઉપર કયું સંકરણ ઉદ્ભવશે? તો એક અબંધકારક છે, જોજો. એટલે 1 કાઢી નાખીએ તો એ પણ sp2 જ થશે. આના જ વસ્તુ થાય અને એના કારણે એનો સમતલીય આકાર થાય. કેવો આકાર થાય? સમતલીય. હવે એમાં બંધકોણ અને બંધ લંબાઈ યાદ રાખજો, કારણ કે પૂછાય છે. આમાં પૂછાય છે, એમાં બંધ લંબાઈ નહીં પણ બંધકોણ પૂછાય છે. તો હું એનું આ બંધારણ દોરીશ અને બંધકોણ લખીશ. તો ધ્યાન એ રાખજો, એમાં એક એનની સાથે 2 ઓ છે, એક એનની સાથે 1 જ ઓ છે. તો સૌથી પહેલી આ બંધ લંબાઈ 186 પિકોમીટર, પછી આ 114 પિકોમીટર, પછી આ 121 પિકોમીટર, તો આ પણ 121 પિકોમીટર જ થાય. ના આપ્યું હોય તો, કારણ કે એમની વચ્ચે સંસ્પંદન થાય છે. બોલો કમ્પ્લીટ. 121, 114 અને વચ્ચે 186. હવે બંધકોણની વાત કરીએ તો આ બંધકોણ 130°નો, પછી આ બંધકોણ 105°નો, બરોબર. અને અહીંથી NNO બંધકોણ, જોજો અહીંથી NNO થાય ને NNO થાય તો એ 117. તો આ પૂછાય છે, જોજો આ બંધકોણ પૂછાય છે કે N2O3માં NNO બંધકોણ અનુક્રમે કેટલાના હોય? તો 105 અને 117. અને ONO બંધકોણ કેટલાના હોય? તો 130. ઓકે, ચલો એના પછી NO2 લઈએ. બોલો NO2માં કેન્દ્રીય પરમાણુ Nની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? બોલો 5. ઓક્સિજનને જરૂર છે, ભાગીદારી કરી. બોલો કોની અષ્ટક રચના પૂર્ણ થઈ? ઓક્સિજનની. હજુ નાઇટ્રોજનની પૂર્ણ થઈ નથી, તો બીજા સાથે પણ ભાગીદારી કરશે. જોજો અહીંયા, બરોબર. એટલે કે અહીંયા શું થશે? એક વધારાનો અયુગ્મિત ઇલેક્ટ્રોન પડ્યો રહે છે. હવે મેં તમને કહ્યું હતું ત્યાં કે NO2 આ અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે કયો ગુણધર્મ ધરાવે? અનુચુંબકીય. જોજો અનુચુંબકીય. અને રંગમાં પણ આ જ અયુગ્મિત ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ કૂદકાના કારણે તે રંગીન હોય. તો આ કયા રંગનો હતો? અરે બદામી. કયા રંગનો? તો બદામી અથવા કથ્થાઈ રંગનો હતો. આના જ કારણે, બરોબર. ચલો આમાં સંસ્પંદન તો કશું કરવાનું રહેતું નથી. એક બાજુ તમારે શું થાય? ડબલ બોન્ડ અહીંયા નહીં દર્શાવવાનો, અહીંયા એક બાજુ સિંગલ બોન્ડ દર્શાવવાનું છે. આ રીતે દર્શાવવાનું છે. તો બીજામાં હવે શું કરવાનું? તો આ બાજુ સિંગલ બોન્ડ આખું ઊંધું દોરી દેવાનું, એટલે આ રીતે થાય. બોલો અહીંયા ડબલ બોન્ડથી O અને અબંધકારક અહીંયા પડ્યું રાખવાનું. બોલો કમ્પ્લીટ. ચલો આમાં બંધકોણ અને બંધ લંબાઈ. તો હવે જોજો આની ઉપર કયું સંકરણ ઉદ્ભવ્યું ભાઈ? આ અણુનો પ્રકાર કયો થયો? તો આ અબંધકારક 1 ઇલેક્ટ્રોન એટલે ગણાય, તો આને Ab2E કહેવો પડે. Ab2E એટલે sp2 સંકરણ થાય. sp2 સંકરણ થાય તો આકાર કોણીય થાય. શું થાય? કોણીય થાય. અને એક અબંધકારક અહીંયા દર્શાવવાનું. કમ્પ્લીટ. અને આકાર કોણીય થાય તો એમાં બંધકોણ, જોજો આ 120નો અને આ પણ 120નો. તો બોલો બીજો એક MCQ મળે. નીચેના પૈકી કયા અણુમાં બંધ લંબાઈ અને બંધકોણ સમાન છે? બંધ લંબાઈ અને બંધકોણ તો NO2. કમ્પ્લીટ. ચલો એના પછી લઈએ N2O4. તો જોજો NO2 આપણે દોર્યું હતું એમાં આ રીતે થતું હતું, બરોબર. અહીંયા સવર્ગ સહસંયોજક બંધ હતો, અહીંયા સહસંયોજક બંધ હતો. બોલો બીજો NO2 લઉં તો એમાં પણ એવું જ થાય. બીજો NO2 લઉં તો એમાં પણ એવું જ થાય. અહીંયા હું સવર્ગ સહસંયોજક બંધ દર્શાવું, અહીંયા ડબલ બોન્ડથી સહસંયોજક બંધ દર્શાવું, અને આ બેની વચ્ચે બંધ બને છે. હવે જોજો આગળનું યાદ કરો. આપણે NO2 ને N2O4માં બોલો શું કરતા હતા? તો ત્યાં ગરમ કરતા હતા.
અને ઠંડો પાડીએ તો પાછું તો જોજો એક વિચિત્ર ઘટના અહીંયા છે કેમિસ્ટ્રીના સિદ્ધાંતોથી વિચિત્ર. બોલો તાપમાન વધે એમ બંધ શું થાય? નિર્બળ પડે. પણ આ એક જ અણુ એવો છે કે જેમાં તાપમાન વધારવાથી આ બંધ પ્રબળ બને છે. તાપમાન વધારવાથી તો બોલો MCQ મળે. નીચેના પૈકી કયા સંયોજનમાં તાપમાન વધારવાથી જનરલી તાપમાન વધારવાથી આમ એવું તમને આવું કે સામાન્ય રીતે કોઈપણ અણુનું તાપમાન વધારવામાં આવે તો તેમાં બંધ નિર્બળ બનતા જાય છે. પરંતુ નીચેના પૈકી કયા અણુમાં તાપમાન વધારવાથી બંધ પ્રબળ બને છે? તો આમાં આ બંધ ગરમ કરવાથી N2O4 બન્યો અને ઠંડો પાડવાથી NO2 બન્યો છે. બોલો કમ્પ્લીટ. ચલો હવે આ બદામી રંગનો કે કથ્થાઈ રંગનો ધ્યાન રાખજો અનુચુંબકીય હતો. આ કેવો થઈ ગયો? તો રંગવિહીન ચુંબકીય પ્રતિચુંબકીય. બોલો કેમ? તો આની ઉપર જે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો એ હવે બંધ બનાવવામાં વપરાઈ ગયો. એ મુક્ત નથી અને મુક્ત નથી એટલે પહેલું તો એમાં સંક્રાંતિ નહીં થાય, ક્વોન્ટમ કૂદકો નહીં થાય અને પતી ગયું. ચલો હવે આની અંદર આપણે શું કરવાનું રહ્યું? તો બંધ લંબાઈઓને તો આનો આકાર બોલો અહીંયા કયું સંકરણ ઉદ્ભવશે મને કહો તો પાઈ બંધને ગણતરી ના લઈએ તો 3 બંધ બન્યા એટલે AB3 બંનેમાં AB3 બંને તો સંકરણ sp2 અને સંકરણ sp2 તો સમતલીય આકાર રચાય. બરોબર, સમતલીય આકાર રચાય. એમાં કાર્બન ઓક્સિજન સિંગલ બંધ બધા જે બંધ છે નાઇટ્રોજન ઓક્સિજન એમની બંધ લંબાઈ 121 પિકોમીટર છે. NN બંધની 175 પિકોમીટર છે અને એમની વચ્ચેનો ખૂણો તો 100 OO વચ્ચેનો 135 છે. આમ હોવો જોઈએ 120 પણ ઓની વધુ વિદ્યુત ઋણતાના કારણે એમની વચ્ચે અપાકર્ષણ થાય અને 135 થાય છે. તો તમને આકૃતિ દોરીને પછી આ ખૂણો પૂછે, બધું જ આપેલું હોય, બધું આપેલું હોય. બોલો આ પૂછે તો સરવાળો 180 થવો જોઈએ. તો 135માંથી 180 માઇનસ 135 એટલે 5 અને 18માંથી 3 એટલે 55. હવે અહીંયા આ બધું થઈને 360 થવું જોઈએ. સોરી હો, મારી ભૂલ થઈ. તો 360 માઇનસ 135 બોલો 5 3 સોરી 2 અને 2 થયા. તો આટલેથી આટલો 225 થયો. તો બોલો આટલો કેટલો થાય? 112.5 થાય. આ પણ 112.5. તો આવો MCQ પૂછાય. ખબર પડી? તમને આનું વેલ્યુ આપી દીધું અને આ પૂછે કે ભાઈ આ બંધકોણ કેટલો? આવા જી એડવાન્સમાં પૂછાય જ ભાઈ પ્રશ્નો. બહુ સહેલા હોય પણ તોય લોકો સમજે નહીં એટલે ખોટા પડે. બરાબર. ચલો તો N2O4 પણ પતી ગયું. ચલો એના પછી N2O5. બોલો N2O5માં શું થશે? તો વચ્ચે એક O દાખલ થઈ જશે. પણ એ વચ્ચે O દાખલ થશે એની ઉપર કયું સંકરણ ઉદ્ભવશે? ધ્યાન રાખજો. આપણે અહીંયા હું આ રીતનું કરી દઉં NON. બરોબર. તો આ થયો પ્રકાર AB2E2 અને AB2E2 હોય તો sp3 અને કોણીય આકાર રચાય આટલા ભાગનો. એટલે જ્યારે આપણે આનું બંધારણ દોરવું હોય તો આ રીતે દોરવું પડે. ધ્યાન અહીંયા રાખજો. સોરી, આનું બંધારણ દોરવું હોય તો આ રીતે દોરવું પડે. અહીંથી O આમ બતાવવું પડે અને પછી સિંગલ બોન્ડ ડબલ બોન્ડ દર્શાવવાના. બોલો આ શેનું આણીય સૂત્ર થઈ ગયું? શેનું થઈ ગયું? ખબર પડી? હવે આમાં સંસ્પંદન બતાવવું હોય તો એક જ બતાવવાનું, આને ઉપર ડબલ મોકલી નીચે સિંગલ કરી દેવાનું. જો મેં તમારા પેમ્ફલેટનું બીજું બંધારણ દોર્યું છે. ખબર પડી? આમાંય સંસ્પંદન બતાવો તો આને ઉપર ને પેલા નીચે લાવી દેવાનું, આ એમના એમ રાખવાનું. જો બે ઉપર લઈ જશો તો એનું એ બંધારણ થઈ જાય. કમ્પ્લીટ. બોલો ચલો હવે આમાં શું યાદ રાખવાનું? તો આમાં પણ બોલો આકાર કેવો થશે? તો સમતલીય છે. કેમ? તો આના સંદર્ભમાં જોવા જઈએ તો sp2 સંકરણના ખૂણો તો એ બે સમતલમાં ગોઠવાઈ જાય. કમ્પ્લીટ. તો આના આકાર પણ સમતલીય. હવે આની અંદર બંધ લંબાઈ RE 151 પિકોમીટર છે અને આ બંધકોણ 112નો છે. બોલો એ બંધકોણ કેટલાનો છે? 112નો. તો તમને બોલો કયા બંધકોણ પૂછી શકે? તો બીજા હવે અહીંયા કોઈ ચાન્સ જ નથી કારણ કે આપણને આપ્યા જ નથી એટલે આ બે જ પૂછી શકે. ઓકે ભાઈ, અહીંયા આપ્યા છે ને આ 119નો છે અને આ 134 છે. તો આ 134 હતો તો આ 112.5 થયો હતો. તો બોલો 134 હોય તો આ 113 ના થાય 2. ઓકે, એવી રીતે આ પણ 134 થાય.
આ બંધ લંબાઈએ 119 કરી દેવાની કમ્પ્લેટ. તો આ રીતે હવે જોજો આમાંથી કયા MCQ પૂછાય, SQ પૂછાય એની ચર્ચા કરું. તો બોલો, ઘન અવસ્થામાં નાઇટ્રિક ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર શું થાય? હવે ધ્યાન રાખજો, નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO, અને NOનું લૂઈસ બંધારણ દોરીએ ધ્યાન અહીંયા. તો Nની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, Oની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. બોલો, ભાગીદારી કોના મત મુજબ થાય? આના. હવે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે શું થાય? તો ઓક્સિજન દયા કરીને, ધ્યાન રાખજો, ઓક્સિજન દયા કરી અને અહીંયા એક બંધ આપે. એના આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે, જો હું ચોકડીથી દર્શાવું છું, એટલે એનોમાં બંધ ક્રમાંક 2.5 થાય. કેટલો થાય? 2.5 થાય. કેમ? તો 2, 2, 4, 2, 6 ને 1 7 થયા. હવે એને જોઈતો તો એક જ આયા 2 એટલે અડધો બંધ ક્રમાંક. તો 11મા ધોરણનો ચોથો પાઠ તમે ભણી ગયા છો, શિવાનો પ્રસાદ, મંદિરનો પ્રસાદ, એમ શિવાનું મંદિરનો પ્રસાદ. તો સીઓમાં મંદિર બને, સીઓનું લૂઈસ બંધારણ દોરીએ, આણ્વીય કક્ષક ચિતાર દોરીએ તો મંદિર બને. પછી નો પ્રસાદ, તો નોનું દોરીએ ત્યારે આ રીતે પ્રસાદ બને અને 4 પગથિયા ઉતરી નીચે આવવાનું. બરોબર. અને એ વખતે તમે બંધ ક્રમાંક ગણશો તો અહીંયા 2.5 થાય છે. કેટલો? 2.5 થાય છે. ઓકે, તો એ ગણજો. અત્યારે હાલ આપણે તો ખાલી મારે રિવિઝન કરાવવાનું હોય, તમારે પ્રેક્ટિસ કરવાની હોય. હવે આવી પરિસ્થિતિમાં શું થાય છે? તો જ્યારે આને ઠંડો પાડીએ એટલે ઘનીભવન થાય, અને ઘનીભવન થાય એટલે એની ઉપર રહેલો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો, એના કારણે એનું બહુલીકરણ થાય. એનું શું થાય? બહુલીકરણ. તો જો આ રીતનું થઈ જાય, અહીંથી ડબલ બોન્ડ O, બરાબર. પછી હું અહીંયા ખોટી જગ્યાએ દર્શાવ્યું, આ રીતે આ અહીંયા ડબલ બોન્ડ O, બરાબર. તો આ બહુલીકરણ થવાના કારણે શું થાય છે? એ દ્વિઅણુ સ્વરૂપે વર્તે છે. આથી ઘન અવસ્થામાં નાઇટ્રિક ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર શું થઈ જાય? NO + NO એટલે N2O2 થઈ જાય છે. શું થઈ જાય છે? ચલો, NO2 વાયુ શા માટે દ્વિઅણુ બનાવે? તો હાલ આપણે ભણી ગયા, આર્યો લખેલો જ છે. તો જેમ NO દ્વિઅણુ બનાવે છે, એમ NO2 એ દ્વિઅણુ N2O4 બનાવે છે. કેમ? તો એમાં પણ એકી સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. આથી તે વિશિષ્ટ વિષમ અણુ તરીકે વર્તે છે, અને આથી તે ડાયમરાઇઝેશન એટલે કે 2 અણુઓના એકત્રીકરણ દ્વારા બેકી સંખ્યામાં સંયોજકતા ધરાવતા સ્થાયી N2O4 અણુમાં રૂપાંતરિત થાય છે. એના પછી N2O5 અણુમાં નાઇટ્રોજન પરમાણુની સંયોજકતા કેટલી હોય છે? તો N2O5 આપણે હમણાં જ દોર્યો તો અહીંયા વચ્ચે O, બોલો એની સંયોજકતા કેટલી થાય? તો સંયોજકતા 4 થાય. કેમ? તો 4 બંધ બન્યા, 2, 3 અને 4 ઓક્સિજન. N2O5 હોય કે N2O4 હોય, એમાં એની સંયોજકતા 4 જ થાય. ઓકે, ચલો. એના પછી તો અહીંયા જોજો 2 કોષ્ટક મેં તમને વિગતવાર સમજાયા છે. આમાંથી જે પણ MCQ નીકળે છે એની મેં ચર્ચા કરી છે. હવે મારી જવાબદારી પૂરી થાય છે, જવાબદારી તમારી શરૂ થાય છે કે આને કેવી રીતે યાદ રાખવું. બરોબર. ફાઇનલી હું ગમે તેટલી મેથડ આપીશ, તમે યાદ નહીં રાખો ત્યાં સુધી તમારા માર્ક્સ નહીં આવે. બરોબર. જોઈએ હવે એના પછી આગળનો મુદ્દો S31. જો અહીંયા 10C સુધીના પ્રશ્નો ચાલી ગયા છે ભાઈ. 10A, 10B, 10C, આગળ S27, S28, S29 ને S30 પણ ચાલી ગયા. હવે હું S31થી આગળ વધું તો નાઇટ્રોજનના ઓક્સો એસિડના નામ અને આણ્વીય સૂત્ર. નાઇટ્રોજનના ઓક્સો એસિડના નામ અને આણ્વીય સૂત્રો જણાવો. બોલો, તો શું લખશો આમાં? નાઇટ્રોજનના ઓક્સો એસિડ કેટલા છે ભાઈ? તો નાઇટ્રોજનના 3 ઓક્સો એસિડ છે. એક હાઇપોનાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રસ એસિડ, હાઇપોનાઇટ્રસ એસિડ, યાદ રાખજો, હાઇપોનાઇટ્રસ એસિડ. બીજું છે નાઇટ્રસ એસિડ, અને ત્રીજું છે નાઇટ્રિક એસિડ. બરોબર. નાઇટ્રસ, હાઇપોનાઇટ્રસ. હવે હાઇપોનાઇટ્રસનું અણુસૂત્ર થાય H2N2O2, એટલે એને સામાન્ય સૂત્ર લખવું હોય તો HNO થાય. એનું પ્રમાણસૂચક સૂત્ર HNO. ચલો, એવી રીતે
તો આનું થાય HNO2. જોજો, HNO2 HNO3 પતી ગયું, યાદ રહી ગયું. પણ તમારે યાદ રાખવું પડે, હાઇપોનાઇટ્રસ એસિડમાં બધાને 2 વડે ગુણી દેવાના, H2N2O2. કમ્પ્લીટ. ચલો એના પછી પ્રશ્ન નંબર 11A. તો પ્રશ્ન નંબર 11A ની વાત કરીએ તો એ પ્રશ્ન છે નાઇટ્રિક એસિડની બનાવટ સમજાવો. અથવા નાઇટ્રિક એસિડના ઔદ્યોગિક ઉત્પાદનની ઓસ્વાલ્ડ પદ્ધતિના સોપાનો જણાવો. બરોબર, આવો પ્રશ્ન પૂછાય તમને. તો બોલો, શું વિચારશો તમે? 5મા પાઠમાં ભણીને આવ્યા છો, યાદ કરો તો. મેં ગઈકાલે યાદ કરાવ્યું હતું. ઓ સાહેબ, ઓ એટલે ઓ સાહેબ, બોલો. ઓ એટલે ઓસ્વાલ્ડ વિધિ, નાઇટ્રિક એસિડની, એમાંય એમોનિયા વપરાતો હતો. પછી સા એટલે સંપર્ક વિધિ, એમાં આપણે એ શેના માટે ભણ્યા હતા? તો ઉદ્દીપકનો ઔદ્યોગિક ઉત્પાદનમાં એટલે ઔદ્યોગિક ઉપયોગોમાં ભણ્યા હતા. ઓકે. તો જોજો, અહીંયા આપણે કાચનો રિટોર્ટ એટલે વક્ર નળી. તો અહીંયા લખીશ પ્રયોગશાળામાં, આપણે પહેલાં પ્રયોગશાળામાં બનાવટ સમજીએ. કાચના રિટોર્ટ એટલે વક્ર નળી. જો હું તમને એનો આકાર બતાવું તો એ આ રીતનો હોય, આવો રિટોર્ટ હોય. આની અંદર પ્રક્રિયા મિશ્રણ ભરી દેવાનું અને પ્રક્રિયા કરવાની. બરોબર. આ વક્ર નળીમાં પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે KNO3 પછી અથવા NaNO3, બરોબર, અને સાંદ્ર H2SO4 ના મિશ્રણને શું કરવામાં આવે છે? ગરમ કરીને નાઇટ્રિક એસિડ બનાવવામાં આવે છે. તો આ પ્રયોગશાળાની રીત. બોલો, એમાં શું પ્રક્રિયા થશે? તો NaNO3 પ્લસ H2SO4 gives, બોલો, NaHSO4 પ્લસ, જોજો અહીંથી NaHSO4 અને એક H અહીંયા આવી જાય તો HNO3. જોજો, હવે હું તમને સલ્ફ્યુરિક એસિડના ઉપયોગો યાદ કરાવું, જે આ જ પાઠમાં પાછળ ભણવાના આવશે. તો સલ્ફ્યુરિક એસિડ તેના કરતાં નીચી બાષ્પશીલતા ધરાવતા એસિડના ઉત્પાદનમાં વપરાય છે. બોલો, મેં અહીંયા NaNO2 લીધું, એની જગ્યાએ NaCl લઉં ને તો શું બને? યાદ કરો. તો આના જ NaHSO4 પ્લસ HCl બને. તો પ્રયોગશાળામાં નાઇટ્રિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવો હોય તો આ રીતે બને. કમ્પ્લીટ. બરોબર. આપણે પ્રયોગશાળામાં એક કાંકરે 2 પક્ષી માર્યા છે. ઓકે. ચલો હવે ઓસ્વાલ્ડ પદ્ધતિની વાત કરીએ. તો ઓસ્વાલ્ડ પદ્ધતિમાં તો ઉદ્યોગોમાં મોટા પાયે, જો પરિચય હું નહીં લખું, મારે જે જરૂરી છે એ લખીશ. ઉદ્યોગોમાં મોટા પાયે નાઇટ્રિક એસિડ મુખ્યત્વે ઓસ્વાલ્ડ પદ્ધતિથી બનાવવામાં આવે છે. ઓસ્વાલ્ડ પદ્ધતિમાં એમોનિયા વાયુની, યાદ કરો ગઈકાલે જ આવી ગયું હતું એમોનિયાના ઉપયોગમાં, એમોનિયા વાયુ અને વાતાવરણીય ઓક્સિજન એટલે કે વાતાવરણમાં રહેલા ઓક્સિજન વાયુને ઉદ્દીપક તરીકે રોડિયમ પેલેડિયમ ગોઝ ઉપરથી, રોડિયમ ઉદ્દીપક તરીકે રોડિયમ પેલેડિયમ
મિશ્ર ધાતુના ની બનેલી જાળી જેને ગોઝ કહેવાય. શું કહેવાય છે? ગોઝ. ઉપરથી 500 કેલ્વિન તાપમાને 500 કેલ્વિન તાપમાને અને 9 બાર દબાણે 9 બાર દબાણે પસાર કરતા બોલો શું બની જાય છે? નાઇટ્રિક ઓક્સાઇડ બને છે. બરોબર. તો આપણે પ્રક્રિયા લખીશું 4NH3 હું સીધી લખી જ દઈશ ભાઈ અહીંયા પ્લસ 5O2. બોલો આ પ્રક્રિયા આપણે 5મા પાઠમાં લખી હતી જ 90% પીટી બરોબર અને 10% RH. અહીંયા મેં પેલેડિયમ લખ્યું નહીં, પ્લેટિનમ આવશે. સોરી મેં ભૂલ કરી. રોડિયમ અને પ્લેટિનમ આવે. 90% પ્લેટિનમ અને 10% રોડિયમ 500 કેલ્વિન તાપમાન અને 9 બાર દબાણ. બોલો શું બની જાય છે? તો 4NO ગેસ વત્તા 6H2O લિક્વિડ. ગેસ જ આપણે રાખો ને એને, કારણ કે આટલા ઊંચા તાપમાને ગેસ જ રહે. ચલો હવે ઉપરોક્ત પ્રથમ આ તબક્કાના અંતે પ્રાપ્ત થતા નાઇટ્રિક ઓક્સાઇડ સંયોજન જોડાય. બરોબર. નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે જોડાય. હવે અહીં ઉત્પન્ન થતો નાઇટ્રિક ઓક્સાઇડ વાતાવરણીય ઓક્સિજન સાથે જોડાય. બોલો શું બનાવે? તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપે છે. બનાવે છે એટલે કે NO પ્લસ O2 ગેસ. અહીંયા બગડો લખી દેવાનું. બોલો કમ્પ્લીટ? ક્લિયર? હવે શું થશે? બોલો NO2 ગેસ બન્યો તો અહીં ઉત્પન્ન થતા નાઇટ્રોજન ડાયોક્સાઇડને પાણીમાં પસાર કરતા તે અહીં ઉત્પન્ન થતા NO2 ને પાણીમાંથી પસાર કરતા બોલો શું બનાવશે તે? તો HNO3 એક્વિયસ અને NO ગેસ બનાવે છે. બરોબર. તો આપણે જે પૈકી NO ગેસનો ઉપરોક્ત બીજા તબક્કામાં ફરીથી ઉપયોગ કરવામાં આવે છે. તો જોજો આપણે અહીંયા પ્રક્રિયા લખીએ NO2 પ્લસ H2O. અહીંયા 2NO2 લઈશું તો HNO3 એક્વિયસ વત્તા NO ગેસ. ઓકે. હવે આ ત્રીજા તબક્કાના અંતે જે આપણને HNO3 એક્વિયસ મળ્યું હતું એમાં પાણી છે. બરોબર. તો એનું નિસ્યંદન કરતા જોજો. તો અહીંયા હું લખતો નથી હવે, તો ખાલી એટલું જ લખું. નિસ્યંદન કરતા 68% શુદ્ધતા ધરાવતો HNO3 પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તેનું નિર્જલીકરણ કરતા તેનું H2SO4 વડે નિર્જલીકરણ કરતા બોલો શું થાય? તો 98% HNO3 પ્રાપ્ત થાય છે.
બરાબર. તો આ થઈ તમારી ઓસ્વાલ્ડ પદ્ધતિ, શોર્ટ એન્ડ સ્વીટ. તમે આટલું લખશો તો 1 માર્ક્સ નહીં કપાય એની હું ગેરંટી આપું છું બોર્ડની પરીક્ષામાં. એટલે મેં પેમ્પલેટમાં ગમે એટલું લખ્યું હોય તમારે આટલું જ લખવાનું. મારે પેમ્પલેટમાં એટલા માટે લખવું પડે કે તમે વધારે થોડું ગોખો ને તો આટલું યાદ રહે. ખબર પડી? ચલો, એના પછી 11B પ્રશ્ન છે, થોડો લાંબો છે, આપણે નથી લેતા અહીંયા, સમયની મર્યાદાને ધ્યાનમાં લેતા આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર, બીજું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.